હેલો મિત્રો, આપણા નાના એવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે આજે જવાનું છે ભોળાદ ભાલ। તો આપણે બધા ફેમિલી સાથે નીકળી ગયા છીએ। આજે કોઈ વર્તી પડતી નથી, આપણે ઘરના જ બધા માણસો છે એમની હારે નીકળી ગયા છીએ। તો આપણે જવાનું છે ભોળાદ। મોર દેવનસિંહબેન બેઠા છે, એ રસ્તો જ બતાવે છે આપણને કે અહીંથી જવા દો, અહીંથી જવા દો, કારણ કે આપણું કાંઈ જોયેલું હતું નહીં। દેવનસિંહ રસ્તો દેખાડે છે અને બાપા ગાડી ચલાવે છે। બાપા જવા દેશે ગાડી, રોડ આવે એટલી વાર છે, તમારે 80 ને 100 જવા દેશે। આપણે તો બોડી પૂગી ગયા છીએ અત્યારે હાલમાં। આ તમે જોઈ શકો છો બોડી ગામ રોડ ઉપર આવે એ થોડાક આપણે આગળ હાલ્યા તો આપણી ગાડીમાં સીએનજી ફૂટી રહ્યો હતો। બાપુ કે હા સીએનજી પુરાઈ લેવી હાલો કે એમ, એટલે આપણે ઉપાધિને આખો દી ગમે એમ ગાડી હાથ ફેરવી તો જવા દીધી આપણે સીએનજી પપ્પે। તો સીએનજી લઈ લીધી ને ગોળ બાપુ એવી ફેરવી, આપણો પહેલો વારો આવી ગયો તરત કે હાલો કે તમારો પહેલો વારો, તમે ગોળ ગાડી ફેરવી એટલે તમારો પહેલો વારો લઈ લેવી। તો આપણે જોયા બધાના મોઢા કેવા કરે છે, અને આપણે બધા ભયું છે અમને હારે આપણે જવાનું છે, અને બધા મોઢા જોવે છે એ કે દરવાજે ભૂંડો લાગે છે। તો આપણે ગાડીમાં જોઈ લેવી કેટલો સીએનજી આવે છે। સીએનજી પૂરવાનું ચાલુ છે, સીએનજી આવે છે। આ ભાઈ કે આ વિડીયોવાળા દયા કણે બહુ આવે છે, અમને કીરી વહી ગયા ભાઈ આગા, અને આપણી ગાડીમાં સીએનજી ચાલુ છે। ગાડીમાં તો જાજો આવી જવાનો, ખાલી બાટલો થઈ ગયો। સીએનજી પૂરી વાળાને આપણે પાછા અમે રોડે ચડી ગયા છીએ, ને સીધું અહીંથી રાણપુર આવશે પહેલું। અમે રાણપુરથી સીધા ધંધુકા મારી મેકવાની છે અમે, અને પછી બાપુએ જવા દીધી ને મોટા ભાઈને આપણે ફોન પકડાઈ દીધો અને કહી દીધું કે હાલે ક્યારેક ઉતારતો રહીએ, એટલે આપણે ક્યારેક વ્લોગ ચડાવી। હવે ભાઈ તમને રસ્તો બતાવશે આપણો મોટા ભાઈ, એ તમને આડો ફોન રાખીને રસ્તો બતાવે છે ક્યાંથી ને હાલવાનું એ તમે તો જોયો છે, પણ તો હું તમને બતાવી દઉં। ઓહો ટેમ્પો આમ તો જુઓ કેટલા ભર્યા છે, આપણે ઈકો કરતાં ટેમ્પોમાં જતા। અને આપણે તો ધંધુકા પૂગી ગયા છીએ ફાટકે। હવે અહીંયા ફાટકે ચાલુ હોય તો સારું, બંધ ન હોય તો સારું હોય। હવે આપણે જોવી શું છે, નકર પાછો વાર લાગશે, બીજી અડધી કલાક ખોટી જાય છે। આપણે બરોબર ખુલ્લું છે એટલે વાંધો નહીં આવે। હાલો ભાઈ, એને ખબર હતી આપણી ગાડી આવે છે એટલે ખોલી નાખી એને બંધ હતા તો। હાલો હવે જવા દઈએ આપણે હાલો। રેલગાડી નથી આવતી ને? ના લેવા નથી આવતી, જવા દો હાલો, જોવું સારું આમાં। ઓહો ધંધુકામાં પણ બધા ખાડા અહીંયા જ ભેગા થયા લાગે। આ છે આપણે ધંધુકાનું સર્કલ, જે આપણે એક સીધો જાય બરવાળા જાય ને એક સીધો આમ વિયો જાય આપણે ફેદરાની, અને એક સીધો આપણે રાણપુર જઈએ। આ જે સર્કલ છે તમે જોઈ શકો છો, એ સર્કલ આપણે તો પૂગી ગયા છીએ। અને બાપુએ અમદાવાદવાળા રોડે સીધી ચડાઈ મેલી છે, અને સીધો જાય સીધો ગામમાં જાય, દરવાજાવાળો રસ્તો સીધો ગામમાં આવ્યો જાય, ધંધુકા ગામમાં। ઓહો ટેમ્પાવાળા પણ સારી સાઈડ દેતા નથી। આપણે પાછળ બેસી ગયા હતા, ડેકીમાં વારો આવી ગયો હતો ને આ ભાઈને મોઢું હાથ ઉતરી ગયું હતું વારો આવ્યો એટલે, અને આપણે લારીમાં ભાળી ગયા ભાઈ ખોખા। તો ખોખા તો આપણે ભાઈ ખાવા પડે, લઈ આવ્યા મોટા ભાઈને કીધું ભાઈ ખોખા લઈ આવો। ખોખા લઈ આવ્યા મોટા ભાઈને, આપણે ભાઈ બધાને બે દાતાને આપી દીધા, બધાને સમજાવી દીધા, નાના છોકરાને સમજાવે એમ। પછી આપણે ઠેલી હતી ને એ આપણે ડેકીમાં રાખીને આપણે હે ને પછી મીંડા ખાવા। આપણે ખાત કર્યા, કોઈને વારો જ ન આવવા દીધો, અને આ ભાઈ અમારા ફોનમાં નવરા નથી થતા, અને આપણે ખાધ્યા રાખ્યા। હા આ તો કંઈક ઢાળ કંઈક આવતો લાગે છે, આ કયો ઢાળ છે એટલે આમ જો, એટલે આ તો નવો પુલ બીનો
હા લે, ઢાળ છે હો. તમે જોવો તો ખરા કેટલો ઢાળ છે, આમ તો જોવો. ઢાળમાં ખાડા બહુ કર્યા છે. ઓહો, ક્યાં નજારા હે ભાઈ. લીલુડી ધરતી છે આમ તો જોવો તમે. આ નજારો જોઈને તો આપણને થાય કે ઓહો કાંઈ ઘટે નહીં. અને આ રોડ ફેદરા આપણે જે જાય એ રોડ છે, ધંધુકાઈથી ફેદરા છે. હાવ આપણે ભંગારમાં ભંગાર રોડ હતો એ અત્યારે આવો બની ગયો છે, અને હજુ કામ ચાલુ છે. અને રોડ પણ સારો કામકાજ સારું રોડનું કર્યું છે. આ રોડે તમારે ગમે એ ગાડી આંકો 70-80 હાલતી હોય તમને એમ જ લાગે ઊભી જ છે. 100 બહાર જાય પછી તમને એમ લાગે કે આપણી ગાડી થોડીક હાલે છે. તમે રોડ જોવો અને સાઈડો જોવો કેટલી બધી બાજુ ભગતી. અને પછી આપણે માવો બનાવી નાખ્યો, કારણ કે ક્યાં ભાઈ ખડી ગયો તો ડેકીમાં પૂરી દીધા હતા. એટલે કંઈ થૂકે એવું રવા નથી દીધું કે આપણે પછી માવો ખાયા વગર હાલે એવું નહોતું. એટલે આપણે માવો ચોળવાનું ચાલુ કરી દીધું ને ખાવાનો જ છે ભલે જે થાય. ઓહો, પાછળ તો જો કોઈને હારે જ ન થવા દો બાપા, એટલી ગાડી સકાવે. હા હા, માવો માવો માવો, મજા આવશે માવો ખાવાની. જેને માવો ખાવાનો એ આપણે ઓલામાં કમેન્ટ કરી નાખજો કે આપણે માવો ખાવાનો છે. અને થોડાક આગળ ગયા હતા વરસાદ માંડ્યો આવવા, છાંટા ખરેખર નાવા માંડ્યા. પછી તો બાપુ વાઈપર મૂક્યા રમતા હો. વાઈપર ફેરવવાનું ચાલુ કરી દીધું. લહરક લહરક કર્યા વાઈપર ચાલુ. વાઈપર આપણે એકદમ નવા નાખ્યા હતા, એટલે હમણાં તમારે કાંઈ ઉપાધિ છે નહીં. ગમે એમ ફેરવે તો એને કંઈ થવાનું નથી. ચોખ્ખું કરી નાખે ક્લિયર. પછી ગાડી દબાવી, વાઈપરે દબાવી, ગાડી દબાવી, જવા જ દીધી, જવા જ દીધી. અને પછી મેપમાં જોતો તો આપણો મોટો ભાઈ કે આપણે આગળ વ્યા જઈએ નહીં. એટલે એમાં ચાલુ જ હતું કામકાજ. એટલે આમાં જે ખટરાવાળા હામાં આવે છે કે આપણે રોંગ સાઈડમાં વહીએ, કાંઈ ખબર પડતી નથી. આપણે તો અમે પૂગવામાં હતા, દાદુ સેઠું નહોતું, તો આપણે વળી જવાનું છે. આ સીધો આપણે વધે છે વટામણ ચોકડીએ. આ એ જ રોડ છે જે આપણે જવાનું છે. અને અહીં ક્યાં વરસાદ ભાઈ બહુ હતો. અને એમાં આ જમીન બધી કંઈ ઘટે નહીં એવી, પાણી આમાં ઉતરે જ નહીં આ જમીનમાં. તેલિયો ખારો એવું પાણી જ ન ઉતરે. અને આપણે ભોળાદ પૂગી ગયા ઘડીકમાં, લેવા બાપુ ઘાએ ઘા પુગાડી દીધા. અને આ છે આપણે ભોળાદ, જે ભોળાદ પાલ કે સુરાપુરા ધામ એ. અને આપણે ગાડીને સામો સામે પાર્કિંગ કરી દીધી અને આપણે અંદર ગયા. આપણને એમ થયું કે ના ના કાંઈ ઘટે નહીં એવું લોકેશન હતું. અને ટ્રાફિક એ નહોતું, આપણને મજા આવી. એટલે નક તો ગળદી હોય તો બહુ મજા ન આવે, પણ આજ તો ગળદી બહુ હતી નહીં એટલે મજા આવી. પછી આપણે હવે જ્યાં અંદર હાથ પગ મોઢું ને એવું ધોઈ નાખ્યું. પછી આપણે બધે શૂટિંગ ઉતારવા માંડ્યા તમને દેખાડવા સારું. અને આવી ગયા તો દાદાના દર્શન તમે કરી લો. જય શેરાપુરા દાદા. તો આપણે પણ દર્શન કરી લીધા. પછી વીઆઈ બધા ફોટા જ્યાં પાડતા અહીંયા, તો આપણે આ ભાઈ ફોટો પાડે છે. આ આપણા ભાઈ છે જયદીપભાઈ, એને બહુ શોખ ફોટા પાડવાનો. તો તમે જોઈ શકો છો આપણે જે ભોળાદ પાલની જગ્યા છે એ આવી રીતનું હતું. ને આ વરસાદ હતો એટલે પબ્લિક ઓછું હતું, ને ત્યાં બહુ પબ્લિક આવે છે. આ છે ભોજનશાળા, જ્યાં બધા જમવાનું પ્રસાદીનું દાદાએ જ્યાં બધી સુવિધા પૂરી પાડી છે. એ આવડી આ ભોજનશાળા છે. સામે તમે જોઈ શકો છો બધા ઊભા છે અહીંયા કણે કાઉન્ટરથી પ્રસાદી લઈને બેસી જવાનું. તો બધાને જય માતાજી, જય દાદા.